વૈષ્ણવ બિઝનેસ નેટવર્ક દ્વારા તાપી ચેપ્ટરનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. સુરત ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સુરત રિજનલ ટીમ, ગવર્નિંગ ટીમ સહિત મેમ્બરો ઉપસ્થિત રહ્યા હતા. અરવલ્લી જિલ્લાના શામળાજી તાલુકામાં વન વિભાગ સામે ફરી એકવાર ગંભીર બેદરકારીનો મામલો સામે આવ્યો છે. શામળાજી આશ્રમ પાસેથી લીલા વૃક્ષો કાપીને લઈ જતું ટ્રેક્ટર શામળાજી ફોરેસ્ટ ચેકપોસ્ટના કર્મચારી પ્રદીપ ચૌહાણ તથા ચેતનાબા વાઘેલા દ્વારા ઝડપી લેવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ ટ્રેક્ટર નંબર GJ09AP1180 લાખો રૂપિયાના લીલા લાકડાના મુદ્દામાલ સાથે ઝડપાયું છે. ટ્રેક્ટરનો ડ્રાઈવર તથા સાથે રહેલા મજૂરોને પણ વન વિભાગ દ્વારા કાબૂમાં લેવામાં આવ્યા છે. સરકાર એક બાજુ પર્યાવરણ બચાવ અને વૃક્ષ વાવેતર માટે સતત અભિયાન ચલાવી રહી છે, પરંતુ બીજી બાજુ એવા બનાવો સામે આવતા વિભાગની કામગીરી પર પ્રશ્નચિહ્ન ઊભું કરે છે. વૃક્ષ છેદનને રોકવામાં વન વિભાગ નિષ્ફળ જઈ રહ્યું છે તેવી લોકોમાં ભારે ચર્ચા ચાલી રહી છે. આ ઘટનાને લઈ લોકમુખે એવી પણ ચર્ચા ચાલી રહી છે કે ક્યાંક આ મામલે કુંડળીમાં ગોળ ભરાવવાનો પ્રયાસ તો નથી થયો ને, કારણ કે ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ દ્વારા પકડાયેલ ટ્રેક્ટરની સંપૂર્ણ વિગતો જાહેર કરવામાં આનાકાની જોવા મળી રહી છે. વન વિભાગ દ્વારા લાખો રૂપિયાના લીલા લાકડાની સાથે ઝડપાયેલ ટ્રેક્ટર હાલ તપાસ હેઠળ છે. જોકે આ પ્રકારની ઘટનાઓ વારંવાર બનતી રહેતી હોવાથી સ્થાનિકોમાં અસંતોષ ફેલાયો છે અને લોકો માંગ કરી રહ્યા છે કે સંપૂર્ણ તપાસ જાહેર રીતે કરવામાં આવે અને વન સંપત્તિના રક્ષકો સામે પણ કડક કાર્યવાહી થાય. જય શ્રી કૃષ્ણ. મારું નામ જિગ્નેશ શાહ છે. હું વૈષ્ણવ બિઝનેસ નેટવર્કના ગવર્નિંગ ટીમનો સેક્રેટરી ટ્રેઝરર છું. મારું અહીંયા મેઇન કામ એ છે કે બધા મેમ્બર્સની અંદર બોન્ડિંગ બનાવવાનું. ધંધો તો પ્રેસિડેન્ટ વાઇસ પ્રેસિડેન્ટ જોવે જ છે, પણ એકબીજાના વચ્ચે ટ્રસ્ટ બનાવવા માટે અને ટ્રસ્ટ બનાવવા માટે બોન્ડિંગ કરવું જરૂરી છે. એ બોન્ડિંગ કરવા માટે ઘણા બધા ઇવેન્ટ્સ, જેમ અમે હમણાં લાસ્ટમાં સુરતની અંદર અમે લોકોએ ગરબા કર્યા, એવી રીતે ગયા વર્ષે બી કર્યા હતા. સેમ બધા રિજિયનની અંદર અમારા ગરબા અમે અમારા ખેલ મહોત્સવ સાથે, અને દરેક વર્ષે એક વખત એવો ટાઈમ છે કે જ્યાં અમે અમારા જેટલા બી મેમ્બર્સ છે VBNના 1150 મેમ્બર એક જગ્યાએ અમે બેસાડીએ છીએ અને ત્યાં એ લોકો વચ્ચે બિઝનેસની આપ-લે કરીએ છીએ. સો થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ. આજે કઈ પ્રકારનો કાર્યક્રમ? આજે કાર્યક્રમ છે એમાં અમારું તાપી ચેપ્ટર લોન્ચ અમે કરી રહ્યા છીએ. આ અમારું 23મું ચેપ્ટર લોન્ચ થઈ રહ્યું છે અને ભવિષ્યમાં અમારા હજી 2 બીજા ચેપ્ટર આવી રહ્યા છે, જે 25 ચેપ્ટર અમે અત્યારે આ ડિસેમ્બર મહિના પહેલા અમે કમ્પ્લીટ કરીશું. જય શ્રી કૃષ્ણ. આજે અમે વૈષ્ણવ બિઝનેસ નેટવર્કે સુરત રિજનની અંદર અમારું 3જું ચેપ્ટર અને ઓવરઓલ 23મું ચેપ્ટર તાપી લોન્ચ કર્યું છે. આ VBN એ વૈષ્ણવ માટેનું એકમાત્ર એવું પ્લેટફોર્મ છે કે જે ફક્ત અને ફક્ત વૈષ્ણવ વેપારીઓ સાથે મળીને કામ કરે છે. સો હું દરેકે દરેક વૈષ્ણવ વેપારીઓની રિક્વેસ્ટ કરું છું કે આવો અને VBN સાથે જોડાઓ અને આપણે બધા એક સાથે ભેગા મળીને પોતપોતાના વ્યવસાયને અને આપણી કમ્યુનિટીને આગળ વધારીએ. જય શ્રી કૃષ્ણ.